સુરતમાં કોળી સમાજ પરિવર્તન પ્રીમિયર લીગનો ફાઇનલ મુકાબલો રોમાંચક અને કાંટાની ટક્કર ભર્યો રહ્યો હતો. અંતે વિજેતા ટીમે શાનદાર પ્રદર્શન કરી ચેમ્પિયનશિપે પોતાના નામે કરી હતી. મેચ પૂર્ણ થયા બાદ યોજાયેલા ભવ્ય સમારોહમાં વિજેતા ટીમને ટ્રોફી અર્પણ કરી સન્માનિત કરવામાં આવી હતી. સાથે રનર્સ અપ ટીમ તેમજ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓને પણ ટ્રોફી અને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો, સમાજના આગેવાનો અને આયોજક મંડળો ખેલાડીઓને અભિનંદન પાઠવી રમતગમત દ્વારા સમાજમાં એકતા, ભાઈચારો અને યુવા શક્તિના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેવાનો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજો અને ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. KSPPL 3-2026નો ભવ્ય સમાપન સમારોહ કોળી સમાજ માટે ગૌરવપૂર્ણ અને યાદગાર ક્ષણ બની રહ્યો હતો. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. जी चल बोलो दीपक भाई आज फाइनल हाँ फाइनल ग्रांड फिनाले के भाई ये ग्रांड फिनाले दे दीपक इजादार कप नो आज फाइनल मैच रमाई गई अहींया અને જે ભવ્યાતિ ભવ્ય પ્રકાશ પરિવર્તન ટ્રસ્ટ અને કોળી સમાજના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ આ ટુર્નામેન્ટ આયોજિત કરી છે. એમના ઘણા બધા સહયોગી એ કઈ પરિવર્તન ટ્રસ્ટ કોળી સમાજ એટલે શું સમાજ કોળી સમાજમાં જે કુરિવાજો ચાલી આવેલા છે તેને સમાજનું પરિવર્તન કરવાનું કોળી પટેલ કાંટા વિભાગના કોળી પટેલ સમાજનું પરિવર્તન કરવાનું આ ટ્રસ્ટ શરૂ કર્યું છે. પ્રકાશભાઈ કોન્ટ્રાક્ટર પોતે એન્જિનિયર છે અને એના પ્રમુખ છે. કાંઠા વિભાગ કોળી પટેલ સમાજના પરિવર્તન ટ્રસ્ટના પ્રમુખ પ્રકાશભાઈ કોન્ટ્રાક્ટર ઓર્ગેનાઇઝિંગ થી આ ટુર્નામેન્ટ યોજાય છે. બળવંતભાઈ ઉમરીકર નહીં બળવંતભાઈ પટેલ લલુભાઈ પટેલ એમણે આ ક્રિકેટ મેદાન જ્યાં ભીમરાડ ક્રિકેટ ગ્રાઉન્ડ એ એમણે જ બનાવ્યું છે. જ્યાં બધાના સ્પીચ પ્રમાણે છોટુભાઈ પટેલની સ્પીચ પ્રમાણે પ્રકાશભાઈની સ્પીચ પ્રમાણે 1930માં આઝાદી પહેલા જ્યારે ઓંબીની જન્મ થયેલો જન્મના 37 વર્ષ પહેલા આ સ્પીચ પર મહાત્મા ગાંધી મોહનદાસ કરમચંદ ગાંધીએ જેને અહિંસાના પૂજારી બની બેરિસ્ટર હતા જોહાનિસબર્ગના કોટ પહેરતા પછી કઈ એમને કઈ થયું અંગ્રેજોને ભગાડવા જોઈએ એટલે 1930માં અહીંયા ગાંધીજી મહાત્મા ગાંધીજીએ અહીંયા પીચ પર બાઇટ્સ આપેલી તેનું બીડું પછી બળવંતભાઈ લલુભાઈ પટેલ જેમણે આ ભીમરાડ ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવ્યું છે જે હમણાં કહેવાય છે લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમની પીચ ગ્રાઉન્ડ કરતા સેકન્ડ નંબરનું છે. કદાચ ફર્સ્ટ નંબરનું બની જશે આવતા વર્ષે. આ ગ્રાઉન્ડ છે ને બળવંતભાઈએ બનાવ્યું છે. એનું મેન્ટેનન્સ એ કરે છે એમના ખર્ચે. પાછું છે ને પેવેલિયન છે તે ગાંધી આશ્રમ પાછો એવું ને એમણે આજે મોક્સ ક્રિકેટ ક્લબ કોળી પટેલ ઉડિયા ને ઉડિયા